નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં વિવાદ. શાળાની એક મહિલા શિક્ષિકા દ્વારા ધોરણ 7માં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીઓના ચારિત્ર્ય અંગે આક્ષેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો. વિદ્યાર્થીનીઓએ ઘરે જઈ આ બાબતની જાણ વાલીઓને કરતા મામલો સામે આવ્યો. બાદમાં વાલીઓ શાળાએ પહોંચી આચાર્ય સમક્ષ ઉગ્ર રજૂઆત કરી મહિલા શિક્ષિકા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. આ સમગ્ર મામલે શિક્ષિકા હાલ રજા પર ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પ્રકાશભાઈ રામભાઈ બારિયા, મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે અને તેના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે. તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી. તો આના વિશે અમારે શું કરવાનું, એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી. આવાના આવા 2 થી 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલા માટે અમને આની કાર્યવાહી મળવી જરૂરી છે. શું બેન ઘટના બની છે? મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે. તે રોતી ઘેર આવી તો મેં પૂછ્યું કે શું થયું બેન? તો કે નિશાળમાં આ રીતના ડાઉન નાખે છે અમારા ટીચર. હું કહું બેન શું થયું? તો કે જો આવી રીતનો ડાઉન નાખે, મારી નિશાળમાં ભણવું નથી. ત્યાં ઉલટો છોકરાને બોલાવે ને એવી રીતનું બોલાવે. કોણ કરે એવું? લલિતાબેન. કેટલી વખત અત્યાર સુધીમાં ફરિયાદ વારંવાર થાય છે. અમારે કેટલીક વાર સાંભળવું, અમે નથી ધ્યાન દેતા. આ વખતે તો બહુ રોયા ને છોકરી 2-3 આવીને કીધું જમીની રાતના ને રડે, સવારે ભણવાય નથી આવતી. પરાણે મેકલી હું કહું બેન અમે આવશું નિશાળે તાર પપ્પાને. આની ફરિયાદ રજૂઆત કરી તમે અત્યારે? હા, અત્યારે અમે રજૂઆત કરવા સાહેબ ભણાવવાની છે સ્કૂલમાં બેબીને તમારી? ભણાવીશ પણ આવું ના આવું થાય ને તો અમારે નથી. એકતા ખાપટ પ્રાથમિક શાળા. ગઈકાલે એક વાલીની પ્રકાશભાઈ રામભાઈ બારૈયા એમની ફોનિક મેસેજથી એક ફરિયાદની બાબત હતી, જેના અન્વયે આજરોજ તમામ વાલીઓ, એસએમસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તમામ આ બાબતે ધોરણ 7ની એક કન્યા છે અને બીજી 3 કન્યાઓ એક જ બાબતની ફરિયાદ એવી છે કે અત્રેની કચેરીના બેનશ્રી શિક્ષિકાબેન લલિતાબેન એમ વંશ દ્વારા એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી, જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી. આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે. આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે. આની પહેલાં બનાવ બન્યો ત્યારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો? અગાઉ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અમને. ત્યારબાદ અત્યાર સુધીમાં 2 વખત બેનશ્રી ઉપર નાની મોટી શિક્ષાત્મક કાર્યવાહીના આદેશો છે એ જિલ્લા કચેરી તરફથી થયેલ છે.